વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે કાંક ખવડાવી દીધું જોતો મોટે એને કાંક ખવડાવી દીધું છે મને ચાલોમાં. તો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજનો વિડીયો આપણે છે મસ્ત, કેમ કે આજે બનાવવાના છે આપણે ઘરે ભજીયા. કેમ કે વરસાદ આવ્યો એટલે ભજીયા તો બનાવવા જ પડે, એટલે જો આજે બનાવી છે એ ભજીયા. જો આ બટેટાને એવું બધું મસ્ત કમ્પ્લીટ કરવી છે એ. તો જો આ બટેટા છે, આમાં ખાંડવાનું છે, લીલા મરચાં છે, આ બટેટામાં બાફી નાખ્યા છે. તો આવો કરીએ ચાલુ ભજીયા બનાવવાનું. અહીંયા બધું ઉપરનું કામકાજ ચાલુ છે. હું અહીંયા બટેટાને એવું ફોલું છું. જો આવડા બટેટા ફોલવાના છે. હે એ બહાર નો જાતો હવે, હાલ ભજીયા બનાવવાના છે, જલ્દી આવ. તો હાલો હું ભજીયા હવે બનાવવાનું કરી દઉં ચાલુ. આ જો બટેટા ફોલું છું, એક હાથમાં ફોન છે ને એક હાથમાં બટેટા ફોલવાના, બે ભેગું નથી થતું. તો હાલો બટેટા હું ફોલી નાખું હવે, પછી આગળ કરીએ ચાલુ બધું, પછી દેખાડું. તો હાલો પહેલાં આવડો આપણે ખાંડી નાખીએ, આવડો દસ્તો મારી દઈએ. અને આ મસાલો છે, દસ્તો લાગી જાય પછી આ જો મસાલો બનાવવા માંડી છે બટેટાનો. હે આ જો એમ ખાટા ખાટા કરું. આપણે મીંડ્યા છે ખાંડવા આવે ને અહીંયા જો મોરસના ઢગલા મોટે મોરસ નાખે છે. બોલો આપણે આ મરચીની કટકી મસ્ત કટિંગ કરી નાખશું આ મરચીનું. હાલો તો મરચીનું કરીએ કટિંગ એકદમ મસ્ત. જો આ રીતે મરચીનું કટિંગ કરવાનું હોય છે તો આપણે આ રીતે ઝીણી ઝીણી કટકી કરવી છે ને. લઈ હે હાલો ઝીણી ઝીણી કટકી કરી નાખીએ. હા એમ કરે છે ઓલી. આ જો અહીંયા અત્યારે પહેલાં રોટલી તળે છે. આ જો છોકરાઓટું નાસ્તા માટે રોટલી તળે છે. પછી રોટલી તળાઈ જાય એટલે પછી પાછા ઓલું બનાવવાનું છે. શું છે? તળેલી રોટલી. તને ભાવે બહુ તળેલી રોટલી? તને ફૂલ ભાવે? કકડી મને ચખાવતો ખરી, ચખાવતો. ખરેખર મસ્ત જો મીઠી લાગે તો. તને ભાવશે યુ? તળેલી રોટલી એકદમ ઓલા રેકી લાગે છે. આ જે ખાખરા હોય ને એવી શાક એક પેરી હા તો મસ્ત લાગે છો. મીઠું મરચું મરચું બહુ ન નાખતી. કેમ લાગે? હાલ લાગે ને? મસ્ત મસ્ત સોળા ફળી રેકી લાગે. જો આવડે સેયું તીખી તીખી ખાતો ખાતો ખરી. જો હમણાં પાછો ઢોળવાનો હતો સે પતુડો. આ અમારે પતું છે ને આવડો, એને એક વસ્તુ ઢોળા વિને હાલે જ નહીં. એને તમે જે હાથમાં આપો ને એ ઢોળી જ નાખો. હે કોણે કોણે પતું એ ને એ તો કહું છું, બધું ઢોળા ઢોળા જ કરતો. ગમે એ વસ્તુ લે એટલે સીધો ઈવડે આમ પકડીને લે એટલે સીધું હેઠે. એ શું નાખે છો? હે ક્યાં સોસ નાખવાનું? કેમ સોસ નાખવાનું? ચખાડતો સોસ વાળી. હાલે આ પકડ હું ખોલું. હાલે વિડીયો ઉતાર મારો. આ તારથી ન ખુલતું નહીં પણ ઓલું સ્ટીલ નું છે, હાથમાં લહરાય એમાં. હા માજો ખુલ્લી ગયો એલા ના કાલ થોડો જો મસ્ત. એ સેયો તું રાવ દે. કેટલો નાખ્યો? હા તો મસ્ત. આટલો ખાલી કરી નાખું. હે આટલો જો ને ઢાંકણું લઈને બંધ કરી દો. હાલો દઈ દે, ઢાંકણું દઈ દે. કેવી લાગે છે? હે મસ્ત. હાલો આપણે તે એક ફેરી ચાખી જોઈ કેવી લાગે છે. સાચું મીઠું લાગે. આ જો બોલી એકો કોણ આ બોલે કે આ શું બોલે? પાણી પીવું? એ હા પાડે. આ જો આ પાડે પૂછતો. પાણી પીવું? જો 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 તમે કીધું તો તમે લાવ્યા હતા. આને ઠંગાને અમારો મસાલો જો કમ્પ્લીટ થાય છે. બટેટા ચૂંદી નાખવાના છે મસ્ત.
પછી આ ખાંડેલું છે એ આમાં નાખી દઈશું ને બનાવશું મસ્ત ભજીયા. મસાલો આપણો થઈ ગયો છે કમ્પ્લીટ અને આણે ચાખી લીધો છે અને મીઠો નથી લાગતો તો ને મોટો એમ નામ છે. જો આ મસાલો કમ્પ્લીટ કરી નાખ્યો છે. આ મીઠું થોડુંક ઓછું છે તે મીઠું પાછું નાખવાનું છે અને આ જે આપણે મસાલો ખાંડ્યો તે આમાં નાખી દીધો છે. આ બધો હવે જો ખાયણીમાંથી દેશી ખાયણી છે આ લાકડાની એમાંથી જો આમાં નાખીને હમાઈનો ચૂંદો કરી નાખવાનો એટલે થઈ જાય મસ્તીનો. પછી જો એ આ મસાલો થઈ જાય ને પછી આની ગોળ ગોળ ગોટીઓ બનાવી નાખવાની. ગોટીઓ બનાવી નાખીએ પછી આને લોટમાં નાખીને મસ્ત તળવાની. જો મસ્ત મસાલો થઈ ગયો છે. તો હાલો હવે આ ગોટીઓ એની બનાવવા માંડવી આસ્તે આસ્તે. આવડા હજી મરચાં કટિંગ કરવાના છે. આ હાલો મરચાં હજી કટિંગ કરવાના છે. આ ગોટીઓ બનાવવાની છે હજી. આ શાખે છે એક ધારી શાખ્યા જ કરે. હું કરે છે એમ કે હવે તેમ સાના મના બે હોય એમ કે બોલો જો આ જો તો મસાલો આપણો મસ્ત બની ગયો છે. હવે આની ગોટી કરી નાખવાની છે. ગોટી થઈ જાય પછી આપણે મસ્ત ઓલા ગેસ ઉપર આપણે જઈશું તળવા. તો નીચે આવી ગયા છે ઈનુભાઈ નહીં તો આપણે જોઈ આવીએ નીચે આવી ગયા છે કે નહીં ઈનુભાઈ નહીં. તો ચાલો જઈએ નીચે. હે હાલો ભજીયા લેતા જઈએ નીચે આપણે અનિલભાઈને ભજી. તો હું જમી લો તો દીવાબત્તી કરવાના છીએ. ચાલો હું દીવાબત્તી કરી નાખું. તો ભજીયા આવી ગયા છે પહેલાં દીવાબત્તી કરી નાખીએ પછી ભજીયા ખાઈશું. મસ્ત જો કેવા મસ્ત ભજીયા છે જોઈ લો જોરદાર હો છે ને એક નંબર ભજીયા.